પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. જામનગરમાં વોર્ડ નંબર 1માં ગંદા પાણીનું વિતરણ. બેડેશ્વર વિસ્તારમાં નળમાંથી ગંદુ પાણી નીકળ્યું. મનપા ગંદા પાણીનું વિતરણ કરતી હોવાનો આરોપ છે. પીવાલાયક પાણી ન મળતા લોકોમાં રોષ છે. ગંદા પાણીના વિતરણનો વિડીયો પણ વાયરલ. જામનગરમાં આજે 45,000 પરિવારને નહીં મળે પાણી. બેડી, નવાગામ, ઘેડ, સોલેરિયમ અને સમર્પણ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ રહેશે બંધ. તો ધુમાવ પાસે પુલ નીચે મુખ્ય પાઇપલાઇનના શિફ્ટિંગ બાદ તેના જોડાણ સહિતની કામગીરીના કારણે પાણી પુરવઠો બંધ કરવામાં આવશે. અન્ય ઝોનમાં પાણી વિતરણ અવરોધાશે. મંગળવારને બદલે બુધવારે અપાશે પાણી. વડોદરાની MS યુનિવર્સિટીમાં ગંદકીના થર જામ્યા છે. સફાઈ કામગીરી અંગે NSUએ વાઇસ ચાન્સલરને કરી છે ઉગ્ર રજૂઆત. વિવિધ ફેકલ્ટી અને કેમ્પસમાં ઘણા સમયથી અસ્વચ્છતા હોવાની ફરિયાદ છે. વહેલામાં વહેલી તકે સફાઈ કામગીરી કરવામાં આવે તેવી માંગ છે. સફાઈના કોન્ટ્રાક્ટર સામે પણ કાર્યવાહી કરવા રજૂઆત. સુરતમાં રત્નકલાકારોએ હડતાળ પર ઉતરીને કર્યો છે વિરોધ. રત્નકલાકારોએ પગારમાં 30% વધારાની માંગ કરી છે. ડાયમંડ વર્કર યુનિયને કલેક્ટરને કરી છે રજૂઆત. મંદીના માહોલ વચ્ચે રત્નકલાકારોનું શોષણ થતું હોવાની રાવ છે. સરકાર અને કારખાનેદારોને વેદનાને સમજી મદદ કરે તેવી માંગ છે. માંગ નહીં સંતોષાય તો 30 માર્ચથી હડતાલની આપી ચીમકી.